નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં અત્યારે ગુનેગારોને કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે નકલીની ભરમાર ચાલી રહી છે. ઠગાબાજો નકલી ટોલનાકા, નકલી કોર્ટ, નકલી સરકારી કચેરીઓ ચલાવીને નકલી સરકારી અધિકારી, નકલી પોલીસ અધિકારી બનીને લોકોનો તોડ કરી રહ્યા છે. ત્યારે ડીસા દક્ષિણ પોલીસે એક નકલી પોલીસકર્મીની ધરપકડ કરી છે, જે લોકો પાસેથી નકલી પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા પડાવી રહ્યો હતો. પોલીસનું નામ ડાયા અજયભાઈ ઠાકોર છે અને તે પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો રહેવાસી છે. ડાયા ઠાકોર બ્લેક કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને ડીસામાં પોલીસ હોવાનો રોપ જમાવતો હતો. તેણે ડીસા બ્રિજ પાસે હોન્ડા શોરૂમ આગળ વાહનો રોકીને વાહન ચાલકોના કાગળો માંગ્યા હતા, જેમાં ડીસા વાડી રોડ પર રહેતા અર્જુનભાઈ જોશી નામના લોડિંગ રિક્ષા ચાલકને રિક્ષા રોકીને તેમની પાસેથી ₹3,000ની માંગણી કરી હતી. તું દર મહિને હપ્તા કેમ નથી આપતો તેમ કહી અપશબ્દો પણ બોલ્યો હતો, જેથી અર્જુનભાઈ પાસેથી ₹1,000 પડાવ્યા હતા અને અન્ય એક રિક્ષા ચાલક પાસેથી ₹2,000 પડાવ્યા હતા. જોકે રિક્ષા ચાલકોને શંકા જતા તેણે ડીસા દક્ષિણ પીઆઈ VM ચૌધરીને જાણ કરી હતી, જેથી પોલીસે તેને ડીસા ગાયત્રી મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો. ડાયા ઠાકોરે અગાઉ ગઢ પોલીસ સ્ટેશનની હદમાં નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી. એટલું જ નહીં, તે જુગાર અને દારૂના કેસોમાં પણ પકડાઈ ચૂક્યો છે. ડીસા દક્ષિણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ બાબતે ડીસા શહેર દક્ષિણ પીઆઈ VM ચૌધરીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીની કાર કબજે લેવાય છે, તેમજ તેણે પોલીસના નામે અગાઉ કરેલા તોડ કર્યા સહિતની વિગતોની તપાસ ચાલી રહી છે.